श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 61। अब श्री गोसाई जी के सेवक एक पटेल को बेटा और पटवारी की बेटी, दो गोधरा के वासी, तिनकी वार्ता को भाव कहत है। श्री गोकुलनाथजी वार्ता प्रसंग एकનું દર્શન કરાવતા કહે છે, सो उन दोनों को परस्पर बहुत प्रीति होती। सो दो जने एक पंडिया के घर बालक अवस्था में पढ़ी वे को बैठे होते। એટલે પહેલાના જમાનામાં ભણવા માટે આવી રીતે શાળા પણ હશે અને આવી રીતે પણ ભણવા માટે મૂકી શકતા। પંડ્યા એટલે બ્રાહ્મણના ઘરે। सो दोनों को आपस में स्नेह घनो होतो। सो केतेक दिन को पटवारी की बेटी को विवाह भयो। तब वह बड़ी भई। सो एक गाम कोस 20 ऊपर हतो, એટલે ગોધરાથી 20 તારીને 60 કિલોમીટર દૂર એક ગામ છે। ત્યાં આ પટવારીની દીકરીના લગ્ન થઈ ગયા। तहाँ विवाह करी दीनो ता पाछे केतेक दिन को वह सयानी भई। એટલે એ સમયે આજથી 500 વર્ષ પહેલા સુધી આ જે નિયમ હતો કે સ્ત્રી દીકરી જન્મે અને એ કન્યા થાય, કન્યા એટલે એ સયાની થાય એટલે એ જ્યારે માસિકમાં બેસે, અટકાવમાં બેસે એ પહેલા એનું લગ્ન કરી દેવામાં આવતું। એટલે કન્યા હોય ત્યારે જ એનું દાન આપી દે, પછી એ પોતાના જ ઘરમાં રહે। પછી જ્યારે આવી રીતે થાય, મોટી થાય એ પછી એને ત્યાં સાસરેથી તેડવા માટે આવે, ખબર કરાવે। એટલે ता पाछे केतेक दिन को वह सयानी भई। तब वाके सुसरारी को आनो आयो। आनो એટલે આણું, આણું એટલે એને તેડાવે। तब वाके माता पिता ने विदा કરી દીધી। હવે આ જે પટેલનો દીકરો છે એને અને આ પટવારીની દીકરીને એકબીજા માટે બહુ જ પ્રીતિ હતી, બહુ જ એકબીજા વગર ચાલે જ નહીં, જોયા વગર પણ એટલું બધું એમને અંદરથી એકબીજા માટે પ્રેમ હતો। એટલે ભણવા જતા સાથે એમાં આ પ્રેમ વધી ગયો હતો। પછી તો આવી રીતે લગ્ન કર્યા એટલે એને કંઈ ખબર તો પડે નહીં, એને કંઈ આવું કંઈ મા બાપને કહી ના શકીએ કશું જ કે હું તો પેલા પટેલના દીકરાને પસંદ કરું છું। ના, પટેલનો દીકરો એ કશું કહી ના શક્યો એના મા બાપને કે હું તો પેલી પટવારીની દીકરીને વગર નહીં રહી શકું। આવું કંઈ મનમાં રાખ્યું બે જણાએ, બહાર ના કાઢી શક્યા મનમાંથી વાત। અને પછી આ તો લગ્ન પણ થયા અને પછી જ્યાં સમજણી થઈ એટલે એને તો સાસરાથી લેવા આવ્યા। આ એ વખતની આ ઘટના હવે ઘટશે। तब वाके माता पिता ने विदा करी दीनी। तब वह गाड़ी में बैठी के सबको विदा करी के पाछे फिरे। तब वह पटेल को बेटा वो विदा करी वे को गयो होतो। હવે આ પટેલનો બેટા જે છે એને એના માટે શુદ્ધ પ્રેમ છે, પ્રીતિ છે અને હવે એને ખબર પડી કે આ તો કાયમ માટે જાય છે। અત્યાર સુધી તો એટલી ખબર હતી કે લગ્ન થયા છે પણ હજી તો હમણાં નહીં વળાવે, એટલે કેટલી પહેલા પ્રીતિ હશે। આ પણ સમજાય એવી વાત છે કે આ બંનેનો જે પ્રેમ હતો એ તો બહુ નાની ઉંમરમાં પંડ્યાને ત્યાં ભણવા મૂક્યા એટલે સમજો ને કે 5-7 વર્ષના હશે ત્યારથી જ એકબીજા માટે આવો પ્રેમ લગાવ હતો।
હવે તો આને વિદાય માટે ગાડીમાં બેસાડી અને જ્યાં વિદાય કરવા માટે ગામના પાદરે બધા ભેગા થઈને વળાવવા માટે ગયા કન્યાને પાદર સુધી, તો આ પટેલે પાછળ પાછળ ચાલ્યો। सो जब वह गाड़ी में बैठी के चली तब वह पटेल को बेटा एक રૂખ ઉપર ચડ્યો। હવે જ્યારે ગામને પાદરે એ પહોંચી ગયા બધા, પછી પેલી ગાડીમાં બેઠી, ત્યાં સુધી તો એ પણ ચાલીને ગઈ, પોતાનું પિયર છોડીને થોડું ચાલી, અને જ્યાં ગામનું પાદર આવ્યું ને એટલે એને ગાડીમાં બેસાડી, એવો રિવાજ હશે એ વખતે। અને પછી એ વૃક્ષ ત્યાં એક વૃક્ષ હતું વિશાળ। હવે આ પટેલનો જીવ તો આ જાય છે, તો હવે એના જોયા વગર મને તો ગમશે નહીં, તો એને જેટલું મન ભરીને નિરખાય, જ્યાં સુધી એની ગાડી દેખાય ત્યાં સુધી તો જોઈ લઉં, એમ કરી અને એક મોટા વૃક્ષ ઉપર એ ચડી ગયો। સો ઉપર ચડી કે દેખન લાગ્યો કે ત્યાં સુધી જ્યાં સુધી એનું જે બળદગાડું જાય ત્યાં સુધી હું એને જોઉં। सो जब लो गाड़ी की दूरी हूँ दृष्टि पर परी, जब लो गाड़ी की दूरी हूँ दृष्टि परी, तब लो तो देख्यो કર્યો। એટલે નીચેથી તો દેખાય, ઓછું દેખાય, પણ એ વૃક્ષ ઉપર હતો એટલે તો એને છેક સુધી, જ્યાં સુધી એને એ બળદગાડું ચાલે ગામડામાં એટલે એની ધૂળ ઉડે, એટલે એ રીતે એને ખબર પડી કે અત્યારે અહીંયાથી આટલે પહોંચ્યા છે, ને પછી કરતાં કરતાં દેખાતું બંધ થઈ ગયું, ધૂળ ને ગાડું બંને। ઓર દૂરી હું દ્રષ્ટિ નાહી પરી, એટલે એને હવે ધૂળ દેખાતી બંધ થઈ ગઈ। તબ વહ પટેલ કો બેટા નિરાશ ભયો। હવે એનામાં એ ખબર જ નહોતી એને કે આના ગયા પછી મારી સ્થિતિ શું થશે। એ પોતે ઝાડ ઉપર છે, આટલે ઊંચે, તો અહીંયાથી ઉતરી જવું પહેલાં, પછી બીજું વિચારું, એવો એનો પ્રેમ નહોતો। એનો પ્રેમ તો એવો હતો કે જ્યાં એની ગાડી એને ધૂળ ઉડતી દેખાતી બંધ થઈ, એની સાથે એટલો બધો નિરાશ થઈ ગયો। પટેલ કો બેટા નિરાશ ભયો, સો મન મેં દુઃખ લાઈ કે રોયો। હવે ઝાડ ઉપર, છેક ઉપર છે, ઝાડના ઊંચા ડાળ ઉપર, અને ત્યાં રડે છે। ઓર આંખ મીચત ભયો, હવે એને આંખ ખોલવી ગમતી નથી, કેમ કે હવે દેખાશે નહીં પેલી પટવારીની છોકરી જે બાળપણથી જોડે ભણેલા એ, એટલે એને આંખો બંધ કરી દીધી, આંખો બંધ થવા લાગી એની આ નિરાશામાં, રડતા રડતા। સો મૂર્છા ખાઈ કે વા વૃક્ષ પર તે ગિર્યો, હવે બેભાન જ થઈ ગયો, ત્યાં જ હવે એને જીવવાની ઈચ્છા જતી રહી કે મારાથી નહીં જીવાય, એટલે ત્યાં ઝાડ ઉપર જ એ બેભાન થઈ ગયો, અને પછી એ મૂર્છા ખાઈ કે વા રૂખ પર તે ગિર્યો અને પડી ગયો, પછી તો એને ભાન ના રહ્યું દેહનું। સો પ્રાણ નીકળી ગયો, એના પ્રાણ એનો જીવ નીકળી ગયો। પાછે વાકે દેહ સંબંધી કુટુંબ સબ આઈ કે જુરે, પછી તો એના મા બાપને ખબર પડી, એના કાકા મામા મામી ફોઈ ફુવા બધા આવી ગયા કે અરે રે, આ તો હમણાં સુધી હસતો રમતો હતો, આ શું થયું। તા પાછે વાહી રૂખ કે નીચે વાકો સંસ્કાર કિયો, હવે એ જ ઝાડ નીચે જ પછી અગ્નિ પેટાવવામાં આવી, લાકડા ગોઠવી એને સુવાડ્યો અને એનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, એટલે કે એને આગ ચાપી દીધી અને એનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં જ। તા પાછે વહાં હી એક ચોંતરા કિયો, અને એની યાદમાં કે આવી રીતે પડ્યો અને મર્યો, એટલે ત્યાં એક ચોંતરો બનાવ્યો એની યાદગીરીમાં। पाछे केतेक दिन में वह पटवारी की बेटी पाछी फिरी के अपने माता पिता के घर आई। હવે આ જે લઈ જાય, જ્યારે કન્યા થાય પછી એને મોટી થાય એને વળાવે, પછી પોતાના સાસરે જાય, પછી અમુક ટાઈમ પછી પાછી એને પિયર મોકલવી પડે, એ ટાઈમ પછી પિયરમાં પાછી આવી, अपने माता पिता के घर आई, એટલે કે ઘર તરફ આવવા નીકળી પોતાના ગામડેથી। અને એ વખતે ગામડામાં એને પ્રવેશ કરવા માટે
એ જમાનામાં એવું બહુ હતું, મુહૂર્ત જોઈને જ પ્રવેશ થાય, મુહૂર્ત સારું ના હોય તો ના કરે. તો આ મુહૂર્તનું જ્યાં જોયું કે આજે મુહૂર્ત અત્યારે છે કે નહીં, ગામમાં પોતાના પિયરમાં ગામની અંદર પ્રવેશ કરવા માટે, તો મુહૂર્ત સારું એ વખતે નહોતું, થોડી વાર પછી હતું. તબ મુહૂર્ત આછો નાહી હતો, સંધ્યા સમયે ગામ મેં જાઈવે કો મુહૂર્ત હતો. એટલે જ્યારે સંધ્યા થાય પછી મુહૂર્ત સારું હતું. સો વહ ગામ કે બાહિર બાગ મેં ઉતરે, એટલે ગામ બહાર જે બગીચો હતો ત્યાં એ લોકો બધા ઉતર્યા રાહ જોવા માટે કે સંધ્યા થાય પછી અમે ગામમાં પ્રવેશ કરીશું. તા પાછે સાધકે મનુષ્યને વા બાગ મેં રસોઈ કરી, કેમ કે હવે ટાઈમ થાય એટલે જોઈએ ને, બધા આવ્યા હોય દૂરથી, 60 કોસ એટલે 70 કિલોમીટર, 60 કિલોમીટર દૂરથી આવ્યા હતા. 30 કેટલા 15 7 8 10 13 12 13 26, तब वह पटवारी की 20 कोस थी, तब वह पटवारी की बेटी ईत उत देख न लागी. એટલે ત્યાં હવે એને તો કઈ આ તો કઈ રસોઈ અત્યારે ના કરે, આ લોકો બધા માણસો આવ્યા છે બધું કરે, એટલે આ પછી ટહેલવા નીકળી બગીચામાં. તબ ચોંતરા દેખ્યો, તો એને ચોંતરો જોયો. કે ચોંતરો કેવી રીતે, હું ગઈ ત્યાર તો નહોતો, ત્યાર સુધી નહોતો. तब इन साथ के मनुष्य को पूछो, जो यह चौतरा कैसो भयो है. यह कहा है आ शू छे. यह चौतरा पहले तो यहाँ न होतो, હું ગઈ ત્યાં સુધી તો મેં ચોતરો અહીંયા જોયો નથી, મારા ગામની બહાર તો બહુ વાર આવી છું કઈ બી કામ માટે. तब इन साथ के ब्राह्मण ने कहो, जो यह चौतरा तो वह पटेल को बेटा अमुको जो है ना, તો સો ઘણી પ્રીતિ હતી. એટલે આનો પ્રેમ પણ જગ જાહેર થઈ ગયો હતો. આનો અર્થ એવો થયો, એકબીજા માટેનો જે નિષ્કામ પ્રેમ કહેવાય, પ્રીતિ, કેમ કે બાળપણની છે ને, 5-7 વર્ષના હતા ત્યારની, એટલે એ પછી બધા ગામના બધાને ખબર પડી ગઈ હતી કે આને નાના વચ્ચે આવો પ્રેમ છે, એકબીજાને જોયા વગર રહેવાતું જ નથી, બાના કાઢી કાઢીને પણ વાતો કરી લે છે. એટલે એ બ્રાહ્મણે જ કહી દીધું. तब इन साथ के ब्राह्मण ने कहो, जो यह चौतरा तो वह पटेल को बेटा अमुको तो सो घनी प्रीति हती ताको है. तब इन स्त्री ने पूछ्यो, जो वाको चौतरा कैसो. એટલે હજી એને ખબર નથી પડી કે આ ચોતરો એ છોકરાનો કેવી રીતે કહેવાય એમ. હજી મર્યો છે એ ખબર નથી, એ સમાચાર નથી મળ્યા અને ત્યાં ગામડામાં પોતાના સાસરામાં. એટલે એણે સ્પષ્ટ કર્યું કે આ એક અમુક જે પટેલનો છોકરો હતો ને, એને જેને તારે એની સાથે બહુ પ્રીતિ હતી, આ એનો ચોતરો છે. તબ સ્ત્રીને પૂછ્યો, જો વાકો ચોતરા કહેશે, વહ કહાં મર્યો. ના, એટલે ખબર પડી ગઈ એને કે આ મર્યો એટલે ચોતરો થયો. એટલે પૂછ્યું કે ક્યાં મર્યો એ. તબ ઇન બ્રાહ્મણ ને કહ્યો, જો યહ અહીંયા ही મર્યો, અહીંયા જ મર્યો. तब स्त्री ने पूछो, जो ये कैसे मर्यो और कब मर्यो. सो समाचार मोसो विस्तार करी के कहिए. तब वह ब्राह्मण ने कहो, जो सुनी, जा दिन तू तेरे ससुरारी को चली, ता दिना सब कोई तो को विदा करी के घर को आए, और यह पटेल को बेटा तो या रूख पर चढ़्यो. એટલે કે તને તારા ઘરના બધાએ વિદાય કરી અને તું દેખાતી બંધ થઈ ગઈ, એટલે એ લોકો પાછા વળી જાય ને પછી શું કરવા ઊભા રહે. પણ આને તો વધારે ને વધારે દૂર સુધી જોવું તું તને, એટલે ઝાડ ઉપર ચડીને પછી એને તો તું દૂર દૂર સુધી તારો બળદગાડું ગયું ત્યાં સુધી એ ઉપર ને ઉપર રહ્યો. આ બધા જતા રહ્યા પાછા, પણ આ ઝાડ ઉપર હતો એને વધારે દેખાય દૂરનું, એટલે કે છે કે એ ઝાડ ઉપર ચડ્યો હતો. और यह पटेल को बेटा तो या वृक्ष पर चढ़्यो. सो जब लो तेरी या गाड़ी की दूरी या की दृष्टि परी, तब लो देख्यो कर्यो. और दूरी हूँ दृष्टि नाही परी,
तब वाको तो तेरो विरह ताप भयो, सो मूर्छा खाई के या रुख के ઉપર તે ગીર્યો. એટલે આનો અર્થ પણ એવો થયો કે એના જે છોકરીના જે મા બાપને ઘરના બધા હોય એ લોકો તો બધા ગયા પાછા, પણ ત્યાં બધા ના ગયા હોય, ત્યાં અમુક બેઠેલા હોય, એ ગામનો બહારનો સીમાડો કહેવાય એટલે એટલે એમાંથી કોઈ જોઈ ગયું હશે કે આવી રીતે આ તો જોવા માટે ચડ્યો છે, કેમ કે આ જગ જાહેર હતું ને કે આને તો પ્રેમ બાળપણથી જ હતો એટલે જ આવી રીતે ચડ્યો છે, એ બધું કહી દીધું. સો મૂર્છા ખાઈ કે યા રૂખ કે ઉપર સે ગીર્યો, सो दे छोरी, सो ऐसी बात वा पटेल के बेटा की वा स्त्री ने सुनी, तब वाहु को विरह ताप को क्लेश भयो, सो अत्यंत भयो. पाछे मूर्छा खाई के धरणी पर गिरी. હવે એને પણ એવી ખબર પડી કે આ તો મારા માટે થઈ અને આવી રીતે ચડ્યો હતો, અને જ્યાં હું દેખાતી બંધ થઈ, મારું બળદગાડું ને ધૂળ ઉડતી બંધ થઈ, એટલે એને તો મારા માટે આ જે હતો પ્રેમ એ આ બધો હૃદયમાંથી એને સહન ના થયો એટલે આ પડ્યો અને મર્યો. તો એ બધો પ્રેમ બાળપણમાં જે સાથે બેસતા ભણવા અને ભણતા ભણતા એકબીજાની સામે જોતા, અને એ જે સ્નેહ અને પ્રેમ હતો એ વારંવાર એવી રીતે પછી તો મળવાનું થાય, એ બધા જ પ્રેમની પળોને યાદ કરતાં કરતાં એના હૃદયમાં પણ એટલો બધો વિરહ તાપ ક્લેશ થયો. સો અત્યંત ભયો, પાછે મૂર્છા ખાઈ કે ધરણી પર ગીરી. અને એ પણ બેશુદ્ધ થઈ ગઈ, બેભાન થઈ ગઈ, અને ત્યાં જ પછાટ ખાઈને એનું શરીર પડ્યું. ઓર પાછે સ્ત્રીને વાહી ઠોર દેહ છોડી. એ જ ચોતરા ઉપર જ એણે દેહ છોડી દીધી. કેવો પ્રેમ કહેવાય. तब वाहु के देह संबंधी सब को खबर सुनी के आई जुरे. પછી તો એના પણ દેહ સંબંધી બધા આયા અને પછી ત્યાં રડ્યા. જુરે એટલે જુરી જુરીને રડે, હૈયાફાટ રુદન કરે. તા પાછે વાકો સંસ્કાર વહાહી વાહી બાગ મેં કરે. અચ્છા, એટલે આનું જે ચોતરા ઉપર નહીં પણ એ બગીચામાં જ્યાં ઉતર્યા છે, રસોઈ થઈ રહી છે, એ બગીચામાં આ વાત સાંભળી. ચોતરો જોઈને બગીચામાં ફરતા ફરતા દૂર ચોતરો જોયો એટલે બગીચામાં જ આ બધી વાતચીત થઈ અને ત્યાં જ પડી અને ત્યાં જ પ્રાણ છૂટ્યા. એટલે પછી એને જે જગ્યાએ એ બગીચામાં આવી રીતે મૃત્યુ પામી ત્યાં જ સંસ્કાર, અગ્નિ સંસ્કાર ત્યાં કર્યા, બગીચામાં કર્યા. જ્યાં મરી ત્યાં જ અગ્નિ સંસ્કાર કર્યા. અને પાછે વા પટેલ કે બેટા કે ચોતરા કે સમીપ વાકો હું ચોતરા કર્યો. એટલે જેમ જેસલ તોરલની વાત આવે છે ને, આ બસ એવું કહેવાય થોડું ઘણું. એટલે બરાબર એની પાસે જ આનો પણ ચોતરો કર્યો. તા પાછે કેતે કે દિન કો ભગવદ ઈચ્છા તે શ્રી ગુસાઈજી ગોધરા પામ ધારે. તબ વાહી બાગ મેં ઉતરે. આ તો પ્રભુ છે, બધું જાણે છે ને એટલે જ પધાર્યા છે. આપ પોતાના જીવને છોડતા જ નથી. આ જેને ધોબી થઈને પૂજાવું છે એને સામું જોતાય નથી પછી તો. તબ વાહી બાગ મેં ઉતરે. તા પાછે વૈષ્ણવ સબ આઈ કે જુરે. तब सब वैष्णव दंडवत करी बैठे. इतने ही श्री गुसाई जी उन वैष्णवन से पूछ्यो, जो यहाँ दो चौतरा कैसे है. श्री गुसाईजी ત્યાં બધા વૈષ્ણવ આવ્યા ગોધરાના દંડવત કરવા, એટલે એમને પૂછ્યું કે આ ચોતરા શેના છે ભાઈ. तब उन वैष्णवन सब समाचार चौतरा के कहे, और वे दो जने पटेल के बेटा और पटवारी की बेटी के प्रीति के और मृत्यु के समाचार सब कहे. इतने ही श्री गुसाई जी की दृष्टि वा सरवा पर गई. જેમની દ્રષ્ટિ આખા સમગ્ર બ્રહ્માંડમાં છે એમની દ્રષ્ટિ અત્યારે સરવા ઉપર ગઈ. સરવા એટલે કોઈ ઉપર કંઈક ઝાડની ઉપર ડાળી હોય એ હશે. ડાળી જ કહેવાય, ઝાડ મોટું એની પર ડાળી ઉપર ગઈ ગુસાઈજીની દ્રષ્ટિ. तब देखे
તો વેહી દો જને ભૂત ભય હે છે ને પ્રમાણમ. ભાગવતજીમાં જેમ આત્મદેવનો દીકરો ધુંધુકારી પ્રેત થાય છે, આ એવું જ અહીંયા પણ છે. એ જુદો ભાવ છે, આમાં તો શુદ્ધ ભાવ છે. તમે દેખે તો વેહી દો જને ભૂત ભય હે, એટલે એક ભાવ એવો પણ થયો અહીંયા કે ક સમયે મૃત્યુ થાય તો પછી જેટલો સમય એમનું આયુષ્ય લખ્યું હોય ત્યાં સુધી તો એમને આ શરીરમાં રહેવું પડે. એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સામે પેલો રાણા વ્યાસ ગંગામાં ડૂબી મરવા આવ્યો આત્મહત્યા કરવા, ત્યારે પણ આ જ કહ્યું હતું મહાપ્રભુજીએ કે જે પોતાના દેહને પોતાની રીતે આત્મહત્યા કરીને મારી નાખે તો એને તો પ્રેત યોનિ મળે. હવે આ બે જણને ગુસાઈજીએ જોયા અને ગુસાઈજીએ ઓળખી પણ લીધા. તબ શ્રી ગુસાઈજીને પહચાને. આ દર્શન કોણ કરી રહ્યું છે? શ્રી ગોકુલનાથજી. અને ગોકુલનાથજીએ આ નેત્રો બંધ કરીને આ ગોધરાના પ્રસંગનું દર્શન કરતાં કરતાં એ પણ જોયું કે શ્રી ગુસાઈજી હવે આ જે જોયા છે પછી એમને વિશે કોઈને કહેવા નથી માગતા, બધાઈને આનું જાહેરાત કરવા નથી માગતા. જે ગામના ગોધરાના બધા આવ્યા છે ને વૈષ્ણવો, એમની સામે આ વાત નથી કરવી. એટલે ગોકુલનાથજી એવા દર્શન કર્યા કે શ્રી ગુસાઈજીએ એમને ઓળખી લીધા બે જણને કે આ તો બે અમારા જીવો છે. તા પાછે આપ સબ વૈષ્ણવન કો વિદા કીએ, બધાએ વૈષ્ણવોને મોકલી દીધા, ચલો હવે તમે જાઓ. એટલે આજ્ઞા થઈ એટલે બધા ગયા. એ ખબર ના પડી કે વૈષ્ણવોને કે એમને કેમ મોકલી દીધા ગુસાઈજીએ, કારણ કે આ જીરવી ના શકાય. ઘણાને રાત્રે ઊંઘ ના આવે, તાવ આવે, ક્યાં જવું. વૈષ્ણવ દોઈ ચાર મુખ્યા રહે, એમના જે મુખ્ય હતા એ રહ્યા. તા પાછે શ્રી ગુસાईजी उठी के वा वृक्ष के नीचे गए, जाई के ठाड़े रहे और उन दोन जने को नाम लेके पुकारे. એટલે તો કહેવાય ને કે તન કી જાને મન કી જાને, જાને ચિત કી ચોરી, વાકે આગે ક્યા છુપાए, જાકે હાથ में દોરી. એટલે તો ગુસાઈજીના સેવક થયા પછી જૂઠું બોલ્યા એટલે રેન્જની બહાર. એટલે આપ ચાલ્યા, એ વૃક્ષની નીચે જઈને ઊભા રહ્યા, પાછું ઉપર જોયું અને પછી બે જણને સામે જોઈને કહ્યું, નામ લઈને કહ્યું, બૂમ પાડી, आओ नीचे आओ. इतने ही वे दो जने आई के ठाड़े रहे. ता पाछे श्री गुसाईजी उन दोन को चरण परस करवायो. જુઓ આ કૃપા માર્ગ કોને કહેવાય? પ્રેતને ચરણ સ્પર્શ કરાવડાવ્યા. અષ્ટાક્ષર મંત્ર કાન મેં કહ્યો, બોલો. પ્રેતને પણ કાનમાં બોલાવવાની જરૂર ના પડી. આપણે તો બોલાવવાનો નિયમ છે ને, પણ એમને બોલવાની, કારણ કે ના બોલી શકે ને, પ્રેત ભગવાનનું નામ ના લઈ શકે. એટલે કાનમાં આપે જ કહ્યો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ 3 વખત કહ્યું બંનેના કાનમાં બારા ફરતી. ઓર ચરણોદક જલ મંગાઈ કે દીનો. હવે આ તો કૃપા કરવા માટે તૈયાર થાય પછી તો શું બાકી રાખે, બારે મેઘ ખાંગા કરી નાખ્યા. એટલે એક વૈષ્ણવને કીધું કે ફલાણા વૈષ્ણવ આવતો, જરા જલ લઈને અહીંયા આવતો. એટલે હિંમતવાળો હતો એને જ કીધું, બીજા બધાને તો બહુ હિંમતવાળો હોય એને જ કહેવાય ને પાસે આવી જા જળ લઈને, બાકી તો કોણ આવે પાસે. કારણ કે આ લોકો જે ઝાડ ઉપરથી ઉતર્યા હશે ને એ બી જોયું હશે. આ લોકોએ સીધા સર કરીને ઊભા રહી ગયા નીચે. અમને કંઈ પડવા વાગવાનું તો હોય નહીં, શરીર જ ના હોય તો શું વાગે, પણ છતાંય દેખાય. એટલે કેવું દેખાતું હશે? શરીર ના હોય અને દેખાય. એટલા માટે તો ગુસાઈજીએ બધાને ભગાડી દીધા. એક જણની હિંમતવાળો હતો, એને કીધું કે લાય જળ લાય. એટલે પેલો પહોંચ્યો, ધ્રુજતો હશે એ પણ જળ લઈને. ઇતને હી ઉનકી વે દેહ દોન કી છૂટી. ચરણોદક જલ મંગાઈ કે દીનો. એટલે ચરણોદકનું જલ મંગાવ્યું એટલે એમની પાસે હશે. ચરણ એ વખતે આપ ધોવા નથી બેઠા, પણ ચરણોદક હશે એટલે, અથવા ઠાકોરજીનું ચરણોદક જલ હશે. હા, એ મંગાવ્યું અને એ પછી આ બંનેને પાન કરાયું આપે, આપના કૃપાબળ પ્રમેય બળથી.
અને બસ આટલું તો બહુ થઈ ગયું, પછી તો પૂરું. ઇતને ही उनकी वे देह देह दोन की छूटी गई, બેયની દેહ छूटी गई, अलौकिक देह की प्राप्ति भई. इतने में ही श्री ठाकुर जी की दूती 4 आई के ठाड़ी रही. બોલો, જેમ મર્યાદા માર્ગમાં જ્યારે જ્યારે પણ ભાગવતજીમાં પ્રસંગ આવે છે તો કોણ લેવા આવે છે? તો કે છે કે ભગવાનના દૂતો લેવા આવે છે. અજામિલની રક્ષા ભગવાનના દૂતોએ કરી. ધ્રુવજીને ભગવાનના દૂતો લેવા આવ્યા નારાયણના. પણ અહીંયા કોણ આવ્યું? તો કે છે પૂર્ણ પુરુષોત્તમની દૂતી આવી, કારણ કે આ માર્ગ જ એમનો છે. 4 હતી, એ 4 આવીને ઊભી રહી. तब श्री गुसाई जी को दंडवत किए. ता पाछे श्री गुसाई जी ने आज्ञा करी, जो तुम इन दोनों को निकुंज देश और तुलसी कुंज में ले जाऊं, इनको श्री ठाकुर जी की लीला में प्रवेश कराओ. तब वे दूती दोनों को भगवद लीला में पहुंचाए. आज जे 4 दूती આવી એને શ્રી ગુસાઈજી આવી આજ્ઞા કરી દીધી કે તમે આ બંને જણને હવે નિકુંજ દેશ, આપણા ગોલોક અને એમાં તુલસી કુંજમાં લઈ જાઓ. તુલસી કુંજના જીવો હશે, ત્યાં કુંજો બધી બહુ છે, અને ઇનકો ઠાકોરજી કી લીલા મેં પ્રવેશ કરાવો, આજ્ઞા કરી દીધી. બસ આ સામર્થ્ય છે એવા એક વલ્લભ અને વિઠ્ઠલ છે. અને આ બેના ભરોસે જો હવે સત્સંગ અધૂરો રાખીએ છીએ, સમય પણ થઈ ગયો. આજે પણ લેવાનો છે રસિયો, કાલે છેલ્લો દિવસ, પરમ દિવસથી ફૂલ મંડળી શરૂ થશે. તો આ એક જ ભાવ રાખવાનો કે આપણા ગુરુ મહાપ્રભુજી છે અને વિઠ્ઠલ છે, બે જ છે. નહીતર તો શું કરવા પછી હરિરાયજી એવું કે વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય. શાખા છે એ શાખા કીધી તો પછી શાખા જ રહેવા દો, એને તમે કલ્પદ્રુમ ન કરી નાખો, એને ફલ પણ ના કરી નાખો. કારણ કે સામર્થ્ય જે કલ્પદ્રુમમાં છે એ અને જે ફલમાં છે એ પછી શાખાઓમાં નથી. અને શાખાઓ ક્યારેક આડી ફાટે, જેમ કે આજે મૂક્યો છે પ્રસંગ મેં, अब 41 પત્રોમાંથી છે એમાં, કે જ્યારે એમાંથી કંઈક એવું થાય કે કંઈક ભૂલ થાય બાળકથી, અને એ કદાચ એવું બને કે કંઈક કારણથી બહિર્મુખ થઈ જાય. એટલે તો હરિરાયજીએ 41 પત્રોમાં વૈષ્ણવોને જે આજ્ઞા કરી છે એમાં આપના પિતાજીનું નામ પણ નથી લીધું અંદર, કલ્યાણરાયજીનું, કે એમના પિતાજીનું પણ નથી લીધું, ગોવિંદરાયજીનું. આપના ગુરુ છે સામર્થ્યવાન, પરમ સામર્થ્યવાન ગોકુલનાથજી, પણ એમનું નથી લીધું સરનું કહેવાનું, સરનું લેવાનું નથી કીધું. આ જો વિઠ્ઠલનાથનું અને વલ્લભનું સરનું લેવાનું કીધું છે. કેમ કે આપણે જો કોઈ દાન નથી કરવું પડ્યું, આ બેનો દેહ છોડાવવામાં કોઈ દાન ના કરવું પડ્યું, કોઈ શ્રાદ્ધ ના કરવું પડ્યું, કોઈ ભુવાને ના બોલાવવા પડ્યા, પેલી ઉતારે છે ને ભૂતળું કાઢે છે ને, કશું ના બોલાવવા પડ્યા. આપણે સીધે સીધું જ 4 દૂતીને બોલાવીને વાજતે ગાજતે નિકુંજમાં પ્રવેશ કરાવી દીધો. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય. હવે એક રસ્ય લઈ લઈએ, જે એક જ ટૂંક લઈશું, સમય પણ ખાસો થયો છે. નૈનન મેં, આજે તો આજ લઈએ ને, આજ બીરજ મેં હોરી રે રસિયા, આજ બીરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બર જોરી રે રસિયા, હોરી રે રસિયા બર જોરી રે રસિયા, આજ બીરજ મેં હોરી રે રસિયા, આજ બીરજ મેં હોરી રે રસિયા. હોલી કે રસિયા કી જય. શ્રી દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી વલ્લભ ને ચંદ્ર છટા બિન, સબ જગમાં જુ અંધેરો ભરોસો,
दृढ़ चरणन केरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध आदरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय। होली के रसिया की जय जय जय।